માં કપિલ ને કહે છે, માં કહે છે કપિલ ભગવાન ને કે હે દીકરા, આજે હું તને ગુરુ જાણીને ભગવાન જાણીને કહું છું. માને સુંદર મજાનો ઉપદેશ આપે છે. માએ પ્રશ્ન કર્યું કે દીકરા, આ જીવનની અંદર મેં એટલું મેળવ્યું છે, મારી 9 દીકરી એ 9દા ભક્તિ છે, તું જ સાક્ષાત નારાયણ છો, તોય મારા ઘરે સંતાન થઈને પુત્ર થઈને આવ્યો છો. તારા પિતા આવડા મોટા તપસ્વી ઋષિ, મારે ત્યાં આટલા ઋષિઓ મારા જમાય છે, પણ હજી કંઈક શેષસ્વ કંઈક બાકી છે. હજી મારે કંઈક મેળવવાની કામના બાકી છે. હજી કંઈક મારે બાકી છે. આ મારા અજ્ઞાન રૂપી વૃક્ષને તારા જ્ઞાન રૂપી કુહાડાથી એને તું તોડી નાખ. મને શું બાકી છે? ત્યારે કપિલ ભગવાન કહે છે કે માં, સૌથી પહેલું તો ગમે તેટલા વિષય ભોગવશું ને, એ વિષયથી શાંતિ મળશે નહીં. એ વિષય તમારું મન છે ભગવાન તરફ વાળો. અને મન જો તમારું ભગવાન તરફ ન વળતું હોય તો ભગવાન તરફ જે વાળી શકે એવા સદગુરુનો આશરો લ્યો. મન એવં મનુષ્યાણામ કારણમ મોક્ષ બંધાયું. આ મન છે ને, એ જ કારણ બંધનમાં છે. મનને કઈ બાજુ વળાય? ઘરે તાળા દો છો કે નહીં? તાળું દઈને આવો છો કે નહીં? ઘરેથી તાળું મારો છો ને? ચાવી કેવી મહત્વની છે. આ ચાવી છે એ મન છે. આ ચાવી છે ને મન છે. અને એક યાદ રાખજો, ચાવી આમ માળો તો લોક, અને આમ ફેરવો તો આ ચાવી કઈ બાજુ વાળું એનું જ મહત્વ છે. આ મન કઈ બાજુ વળે એનાથી આપણી ગતિ થાય. એક બાજુ બંધન છે, એક બાજુ મુક્તિ છે. મન સંસાર બાજુ રીએ તો બંધન છે, મન સુરેશ્વર બાજુ વળે તો મુક્તિ છે. મન એક જ છે. મનને કઈ બાજુ વાળવું જોઈએ? મારા વાલા, છરી હોય ને, છરી ચાકુ, એ 2 હાથમાં હોય. છરી ચાકુ 2, એક ગુંડાના હાથમાં છરી હોય અને એક ડોક્ટરના હાથમાં હોય. એક પ્રાણ લેવાનું કામ કરે, એક પ્રાણ દેવાનું કામ કરે. ઉપયોગિતા શું છે એ મહત્વની. સાધનની ઉપયોગિતા, મન એ સાધન છે, એની ઉપયોગિતા આવડવી જોઈએ. મનને કઈ બાજુ વાળવાનું યાદ રાખજો. બીજા બધા નાના ને ખબર નથી, પણ 50 વર્ષ પછી મનને 2 ફાટા પડે છે. આમ તો 40 વર્ષ પછી, પણ 50 વર્ષ પછી 2 ફાટા. એક હરી હરી તરફ જાય, એક હાય 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 હોય તરફ જાય. આ 2 ફાટા પડે છે. આપણે કઈ બાજુ વાળવું આપણા મનને? મનને કઈ દિશામાં વાળવું એ આપણા હાથની વાત છે. આપણું મન જો ન વળે તો જેનું મન વળી લ્યું છે, જેનું મન વળી ગયું છે, એના શરણે જઈએ. આ લુહાર પાસેથી શીખવા જેવું છે. લુહાર શું કરે છે? લોખંડ છે એ મન છે, એ ઘડીકમાં વળે નહીં. આપણું મન લોખંડ જેવું છે, ઘડીકમાં વળે નહીં. એટલે લુહાર શું કરે છે? એ ભઠ્ઠીમાં લોખંડ પધરાવે, એ લોખંડને ગરમ કરે, અને બરોબર લોખંડ ગરમ થઈ જાય ને પછી હથોડો મારે. આ કથા એ જ કામ કરે છે. અહીંયા પેલા સારી વાતો કરીને મનને તમને સમજાવવામાં આવે, અને પછી ખબર પડી જાય કે હવે વૃત્તિ લાગી છે ભક્તિમાં, અને ત્યારે કુઠાર એક સરસ મજાનો હથોડો મારી મન તમારું બધું સંસારમાંથી ઉઠાવીને ભગવાન તરફ વાળી દે છે. કઈ બાજુ વાળું મન એ સ્થિતિ છે, એ આપણે સાધુ સંત સમજાવે છે.